નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા બધા ઘરમાં પણ કુશળ મંગળ હશે એવી આશા રાખું છું. તમારું ભણવાનું બધાનું સરસ ચાલતું હશે, બરાબર છે? હવે આપણી 6 માસિકની પરીક્ષા હમણાં આવી જશે. તમારી આ બોર્ડનું વર્ષ છે, બરાબર ધ્યાન આપજો, વ્યવસ્થિત ભણજો, બરાબર? ચાલો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પાઠ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આપણે હવે આ પાઠ છે એનો આગળ અભ્યાસ કરીશું. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા એ સંશોધનોએ વિશ્વના દેશોને એકદમ નજીક લાવી દીધા. દેશ વચ્ચેના આંતરવ્યવહાર છે એને સરળ બનાવી દીધો. વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ છે વધ્યો અને એક નવો અભિગમ છે ઉદ્ભવ્યો છે. વિશ્વના દેશો છે વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ છે થયા છે. પહેલા તો આપણે વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી શું એ જોઈએ. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. અને વિજ્ઞાન અને ટેકનોલોજી આમ જોવો તો બંને શબ્દો જે ભિન્ન છે છતાંય જોડાઈ ગયા છે. આપણે બેઉ સાથે જ બોલીએ છીએ, સાયન્સ અને ટેકનોલોજી, બરાબર ને? વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. આપણા પ્રાચીન મહાભારતના મહાન ઋષિઓ હતા. એમણે વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો છે એ વિશ્વને આપ્યો છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, આ બધા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓ છે એમણે મહત્તમ ફાળો છે આપ્યો છે અને એ આપણા માટે એક ગૌરવની વાત છે. ભારત દેશ છે એને માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન છે એવા જ ક્ષેત્રોમાં ફાળો આપ્યો છે એવું નથી, પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ આપણે ક્યાંય પાછળ નથી. આપણો બહુ મોટો સિંહ ફાળો છે આમાં છે. અર્વાચીન યુગના સંશોધનો છે એના દ્વારા આપણને જાણવા મળ્યું કે ભારત છે એ આધ્યાત્મિક વિચારધારા તો ધરાવે જ છે, પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ છે એ પણ ભારત દેશ છે ધરાવે છે. મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધ જે થઈ છે એમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ છે એ સમાયેલું છે. જો તમે એક પછી એક શાખા જોશો, બરાબર છે, એક પછી એક વિદ્યા જોશો તો તમને ખબર પડશે કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એમાં આપણું યોગદાન છે એ ખૂબ જ હતું. સૌથી પહેલા આપણે ધાતુ વિદ્યા જોઈએ. પ્રાચીન કાળથી જ ભારતના લોકો છે ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં છે એ ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ છે હાંસલ કરી અને એના ઉદાહરણ સ્વરૂપે તમે જો આગળ આપણે ભણ્યા જ, બરાબર છે, કે સિંધુકાલીન સંસ્કૃતિ છે એમાં જો આ ધાતુની નર્તકીની પ્રતિમા ત્યાંથી મળી છે. ટૂંકમાં આજથી 5000 વર્ષ પહેલાં આપણે ધાતુ છે એને કઈ રીતે ઓગાળવી, કઈ રીતે બીબામાં ઢાળવી, આ બધું છે જાણતા હતા. આ ઉપરાંત તક્ષશિલા છે ત્યાંથી કુષાણ રાજવીઓ છે એના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીઓ હતા એ લોકોએ જે ધાતુ શિલ્પો તૈયાર કર્યા એ. આ ઉપરાંત ચેન્નઈનું જે સંગ્રહાલય છે ત્યાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું અને નૃત્ય કલાનું ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવનું નટરાજનું શિલ્પ અને ધનુર્ધારી રામનું શિલ્પ, દેવદેવીઓ અને પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ, આ બધું છે એ ગણાવી શકીએ અને આપણે બધા એનો ગૌરવ લઈ શકીએ છીએ અત્યારે.
આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા છે એ 10મી અને 11મી સદીથી વિકાસ છે પામી છે. ત્યાર પછી છે રસાયણ વિદ્યા. રસાયણશાસ્ત્ર છે એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે અને આ વિદ્યા છે એમાં વિવિધ ખનિજ, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે એમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓ છે એના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓ છે એમાં નાલંદા વિદ્યાપીઠના જોવા બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા અને એમને ભારતીય રસાયણશાસ્ત્ર છે એના આચાર્ય છે માનવામાં આવે છે. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી આવા ગ્રંથો પણ લખ્યા છે. નાગાર્જુન છે ને એમણે એ સમયે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની છે એ પણ ભલામણ કરી હતી. આપણે જે અત્યારે એલોપેથિક દવાઓ લઈએ છીએ ને અને એનું એક્ઝામ્પલ છે કે એમણે કીધું હતું કે પારો છે એને તમે બાળીને એની ભસ્મ એનો રાખ કરી અને ઔષધિ તરીકે આપણે એનો ઉપયોગ છે કરી શકીએ. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે એમણે એક આખી અલગ જ રસાયણ શાળા, કેમિસ્ટ્રી લેબોરેટરી આપણે જેને કહીએ છીએ, બરાબર છે, અને ભઠ્ઠીઓ છે એ પણ હતી. રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉધરસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષાર અને ધાતુઓની ભસ્મ છે એનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત એના શ્રેષ્ઠ નમૂનાઓ આપણે જે ગણીએ છીએ એમાંથી એક છે ભગવાન બુદ્ધની મૂર્તિઓ. એમાં 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહાર છે ત્યાંથી મળી આવી છે. આ મૂર્તિ છે એ ભવ્ય છે. આ ઉપરાંત 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ છે એ નાલંદામાંથી મળી છે. અને જુઓ આ લોહ સ્તંભ 7 ટન વજન ધરાવતું અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો હતો, વિક્રમાદિત્ય જે હતો, એણે દિલ્હીમાં નિર્માણ કરાવેલો આ વિજય સ્તંભ છે એ લોહ સ્તંભ છે, પણ હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં એમાં કાટ લાગ્યો નથી. એટલે આપણી જે ભારતની રસાયણ વિદ્યા છે એનો આ ઉત્તમ નમૂનો છે. ત્યાર પછી છે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. પ્રાચીન સમયથી જ ભારત છે એણે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ છે પ્રાપ્ત કરી છે. ભારતના વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટ. એમણે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્ર છે એના ઉચ્ચતમ શિખરો છે સર કર્યા છે. મહર્ષિ ચરક હતા, એમણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે અને એમાં એમણે 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓ છે એનું વર્ણન કર્યું છે. અને મહર્ષિ સુશ્રુત જે હતા એમણે સુશ્રુત સંહિતામાં શૈલ્ય ચિકિત્સા, સર્જરી જેને આપણે કહીએ ને, વાઢકામ વિદ્યા જે છે, શસ્ત્રક્રિયાની વિદ્યા, એના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે. એમાં એક સાધન છે એવું હતું કે જે માથાના વાળને ઊભા ચીરી અને 2 ભાગ કરી શકે. વાઘભટ્ટ છે એમણે વાઘભટ્ટ સંહિતા છે એ લખી. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા, આ ત્રણેય પ્રત્યેક વૈદ, અત્યારે જે વૈદ છે એ બધા માટે આ 3 ગ્રંથો છે એનો અભ્યાસ છે ખૂબ જ ઉપયોગી છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓ છે એનો વિશાળ સંગ્રહ છે એ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ છે, એની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના
સૂચનો આપ્યા છે કે કઈ રીતે તમારે દવા છે એ ઉપયોગમાં લેવી. વાઢકાપ કરવા એટલે કે સર્જરી કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ છે અટકાવતા. પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાં બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો છે ને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતના આ બધા જે નિષ્ણાંતો હતા એ બહુ સારી નિપુણતા છે ધરાવતા હતા. જુઓ, ત્યારે એ સમયે તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી છે એની પણ એ લોકોને જાણકારી હતી. મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન છે એ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતા. પ્રસૂતિ વખતે કોઈ પણ સ્ત્રી છે એને ડિલિવરી આવવાની હોય તો એ વખતે જે જોખમી ઓપરેશનો કરવા ના થાય, આપણે સિઝેરિયન કરે છે ને અત્યારે, આ તો આધુનિક સમય છે, પણ એ સમયે પણ આવા ઓપરેશનો છે થતા. આ બધા છે એ સ્ત્રી તથા બાળ રોગના નિષ્ણાંત પણ હતા. રોગોના કારણો શું છે અને ચિહ્નો એના શું છે એનું વર્ગીકરણ કરી અને એનું નિદાન કરી અને રોગ મટ્યા પછી કઈ કઈ પરેજી પાળવાની એનું પણ જ્ઞાન છે આપતા હતા. પ્રાચીન ભારતમાં મનુષ્ય છે એની ચિકિત્સા માટે આ બધું થતું હતું, તો પ્રાણીઓ છે એના રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ છે થયો હતો. અશ્વ તથા હસ્તી એટલે કે હાથીના રોગો ઉપર પણ ગ્રંથો લખાણા હતા અને એમાં હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર છે એ ખૂબ જ પ્રખ્યાત છે. વૈદિક શાસ્ત્રના વિદ્વાન હતા વાગ્ભટ્ટ. એમણે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો છે એ લખી અને મહત્વનો ફાળો છે એ આપ્યો હતો. તો આમ આ વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા જે છે એમાં ભારત છે એ ખૂબ જ આગળ પડતું સ્થાન છે એ ધરાવતું હતું. એટલે જુઓ, વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતમાં આપણે એ સમયે કેટલી બધી પ્રગતિ છે કરી હતી અને કેટલા બધા સંશોધનો છે એ કર્યા હતા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું જ અભ્યાસ કરીશું. કેટલાક પ્રશ્નો તમને હોમવર્કમાં આપું છું, તમારી રફ નોટમાં લખી લેજો. બરાબર, અભ્યાસમાં બરાબર ધ્યાન આપજો, વારંવાર રિવિઝન કરજો, વિડીયો વારંવાર જોજો. બરાબર છે. તમારી વાર્ષિક પરીક્ષાની 6 માસિક પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે. ગવર્મેન્ટે તમારી બોર્ડની પરીક્ષાની તારીખો છે એ પણ જાહેર કરી દીધી છે. તો આશા રાખીશ કે તમે બધા વ્યવસ્થિત આ બધા વિડીયો જોશો. બરાબર છે, અને વારંવાર રિવિઝન કરશો. આવજો, ધ્યાન રાખજો તમારું.